And we would also like to welcome our today's guests, Mr. Darshan Patel and Mr. Viren Joshi, for their presence and for their presence in the Cancer Day celebration. Now we'll hand over the mic to Dr. Shreya to continue further. आदरणीय स्वामी जी, दर्शन भाई पाठक, वीरेन भाई जोशी, dear students, faculties, and one and all those who have helped me in conducting this program, I am very thankful first of all. મારી વાતને હું શરૂ કરીશ મારા ગ્રેટિટ્યુડને એક્સપ્રેસ કરીને. રાજેશ સરની સાથે મારી સૌથી પહેલાં વાત થઈ કે સર વર્લ્ડ કેન્સર ડે છે, તો સરે કીધું કે એવું કંઈક કરો કે જેમાં સ્ટુડન્ટને પણ ફાયદો થાય અને સોસાયટીને પણ ફાયદો થાય. તો આજે એક એવી લાગણી છે કે નહીં, આપણે એવું કંઈક કરીએ કે જેમાં સોસાયટીને પણ સારું થાય. એ એક એવી મહત્વની વાત છે જે દરેક વખતે અમને પણ મોટિવેશન આપે છે. પછી અમે વિચાર્યું કે એવું શું કરીએ કે જેમાં વિદ્યાર્થીઓને મોટિવેશન પણ મળે અને નોલેજ પણ મળે. પહેલાં એવો પ્લાન હતો કે કોઈ એક ડૉક્ટરને બોલાવીએ જે કેન્સરની ટ્રીટમેન્ટ કરતા હોય એ અહીંયા આવે અને કેન્સરનું ટ્રીટમેન્ટમાં શું કરાય એ બોલે. પછી એવું થયું કે આમાં નોલેજ મળશે પણ મોટિવેશન નહીં મળે. તો રાજેશ સરની સાથે ડિસ્કશન થયું તો સરે કીધું કે એવું કંઈક કરો, એમ પણ પેશન્ટને બોલાવી શકો જે એકચ્યુઅલી ફાઇટર્સ છે. ડૉક્ટર તો શું કરે છે, આપણે ત્યાં જઈએ ટ્રીટમેન્ટ આપે અને આપણે બોલે કે આટલા ટાઈમમાં સારું થશે, પણ આટલો ટાઈમમાં સારું થશે એ જે સમય પસાર કરવાનો છે ને એ પેશન્ટ્સ પસાર કરવાનો છે. 1 મહિનામાં સારું થશે, 1 વર્ષમાં સારું થશે. આ જે સમય આપણે પસાર કરીએ છીએ ને એ સમયની વચ્ચે આપણે સામે કોણ હોય છે, આપણું ફેમિલી, ફ્રેન્ડ્સ, આપણા વડીલોના આશીર્વાદ અને આપણી પોતાની સેલ્ફ. આપણે આપણી જોડે હોઈએ, બીજા બધા આપણી જોડે હોય કે ન હોય. તો આવી એક જર્ની જેમાં અમને બે લોકોની જર્ની ઘણી મોટિવેશન લાગી. એમાં એક હતા દર્શનભાઈ પાઠક અને બીજા હતા વિરેનભાઈ જોશી. તો અમે વિચાર્યું કે એમને બોલાવીએ અને બંને જણાએ અમને સપોર્ટ કર્યો અને સહકાર આપીને અહીંયા હાજર. તો એના માટે એક તો હું એમને પહેલાં થેન્ક યુ કહીશ. બીજું, આજે સ્વામીજીના હાજરીમાં હું એક બહુ સરસ અનાઉન્સમેન્ટ કરવા માગું છું કે ટૂંક સમયમાં ભાવનગરમાં કેન્સર રિહેબિલિટેશન સેન્ટર ખુલે છે જે નારમાણી ફાઉન્ડેશન દ્વારા ખોલવાનું છે. તો આમાં ફિઝિયોથેરાપી વિભાગની બધી જ જવાબદારી નારમાણી ફાઉન્ડેશને આપણી સંસ્થાને આપી છે. રિહેબિલિટેશનનો કોન્સેપ્ટ શું હોય? યુઝ્યુઅલી આપણે ભાવનગરમાં એવી પ્રેક્ટિસ છે કે ઓપીડી વધારે ચાલતા હોય, ડૉક્ટર પાસે જવાનું, ટ્રીટમેન્ટ કરાવવાની, આવી જવાનું. સો આજે રિહેબિલિટેશનનો કોન્સેપ્ટ છે એમાં શું હોય કે પેશન્ટને એક જગ્યા પર બધી જ ટ્રીટમેન્ટ મળે છે. એની ફિઝિયોથેરાપી થાય છે, સાયકોલોજીકલ કાઉન્સેલિંગ મળે છે, એના ડાયટની સૂચનાઓ એને ત્યાં મળે છે, એનું ઓક્યુપેશન રિલેટેડ સૂચનાઓ એને ત્યાં મળે છે અને એક એવી જગ્યા કે જ્યાં એને યોગ, લાફ્ટર થેરાપી, આર્ટ થેરાપી બધું જ મળે છે, મ્યુઝિક થેરાપી. તો આવા એક ગ્લોબલ કામની ભાગ બનવાનું એ આપણું સૌભાગ્ય છે. હવે આ સૌભાગ્ય આપણને કેમ પ્રાપ્ત થયું? તો આપણી સંસ્થાની જે પણ આગળની જર્ની છે કે જેમાં આપણા પેશન્ટ છે જેણે આપણા સારા ફીડબેક આપ્યા છે, આપણી સંસ્થા જેણે આજે કોઈ પણ ફાઉન્ડેશન છે તો એ કોઈને એમને ભાગ નથી બનાવવું. તો આપણા સંસ્થાના જે બધા હેડ છે, રાજેશ પટેલ સર છે, સ્વામીજી છે, મનીષા મેડમ છે, એ લોકોની બધાની હાર્ડવર્ક અત્યાર સુધી જે કરેલું છે એના પરિણામ સ્વરૂપે આપણને આ ઓપોર્ચ્યુનિટી મળી છે. તો હવે આપણે શું કરવાનું? એમનું કામ તો અહીંયા પૂરું થઈ ગયું, એમણે આપણને ઓપોર્ચ્યુનિટી આપી દીધી. હવેનું કામ આપણું છે, ફિઝિયોથેરાપી સ્ટુડન્ટ્સનું અને ફેકલ્ટીઝનું. આપણને જ્યારે હવે પેશન્ટ્સ હેન્ડઓવર કરવામાં આવશે કે ભાઈ આ પેશન્ટ હતું એટલે કેન્સર હતું એટલે રેડિયેશનની ટ્રીટમેન્ટ લીધી છે, સર્જરી થઈ છે, હવે એને સાજું કરો. તો એ આપણા માટે બહુ મોટી જવાબદારી છે. હવે મને પાકો વિશ્વાસ છે કે ફેકલ્ટીઝ અને સ્ટુડન્ટ્સ આ જવાબદારી પૂરી પાડવામાં અમને પૂરો સહકાર આપશે. અને બીજું એક એ છે કે
આ સંસ્થા દ્વારા જે પણ ટ્રીટમેન્ટ મળશે એ બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ મળશે. 8 માર્ચ ઇન્ટરનેશનલ વિમેન્સ ડેના દિવસે આનું ઇનોગ્રેશન થવાનું તૈયારી ચાલે છે, પણ આ એક સમાચાર એવા હતા જે મારાથી શેર કર્યા વગર રહી નથી શકાણા. તો આઈ થોટ કે આજે એક સારો દિવસ છે આ અનાઉન્સમેન્ટ કરવા માટે. એમાં જે ફિઝિયોથેરાપીનો ભાગ આપણે કરવાના છીએ એમાં ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ, ફિઝિયોથેરાપી એજ્યુકેશન, પેશન્ટ એજ્યુકેશન અને અર્ગોનોમિક્સ મેઇન જે છે જે આપણા અંડરમાં આવશે. એડિશનલી ત્યાં આગળ જે પણ આપણા સ્ટુડન્ટ અને ફેકલ્ટીઝ જવાના છે એ લોકોને ક્લિનિકલ ટ્રેનિંગ માટેની પણ આપણને પરમિશન મળેલી છે. એટલે તમે જેવી રીતે બીજી બધી હોસ્પિટલ્સમાં ક્લિનિકલ પોસ્ટિંગમાં જાઓ છો એવી જ રીતે કેન્સર રિહાબ સેન્ટરમાં પણ તમને ક્લિનિકલ પોસ્ટિંગ મળશે. સો આ એક અગેન બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે આપણા સ્ટુડન્ટ્સ માટે. સો હું આ એક સ્પેશિયલ વાત માટે ફરીથી થેન્ક યુ કહેવા માંગીશ રિસ્પેક્ટેડ સ્વામીજીને, રાજેશ પટેલ સરને અને મનીષા મેડમને જે આજે અહીંયા આપણી સાથે હાજર નથી, કાર્તિક સરને જે એડમિનિસ્ટ્રેશન લેવલ પર અમને ઘણી બધી હેલ્પ કરતા હોય છે. હવે હું થોડો પરિચય આપવા માંગીશ દર્શનભાઈ પાઠક અને ધીરેનભાઈ જોશી. બંનેની પર્સનાલિટી એકબીજાથી ખૂબ અલગ છે. ધીરેનભાઈ જોશીની વાત કરું તો તેઓ વર્ષોથી ઇનાર્કો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સર્વિસ આપે છે. આ તો એમની પ્રોફેશનલ લાઈફ છે. પર્સનલ લાઈફમાં મેં જેટલું એમને જાણ્યું છે એ એક બહુ સ્ટ્રોંગ અને પ્રોટેક્ટિવ ફાધર, એક વેરી રિલિજિયસ પર્સન. દર પૂનમે ગબ્બર ચડવો એ ઇઝી વાત નથી જે ભાઈ કરે છે. દિવસમાં 12 કલાકની હાર્ડવર્કિંગ જોબ અને સન્ડેના પણ 7 થી 8 કલાકની જોબ એ પણ ઇઝી વાત નથી. જે એટલા સ્વાવલંબી છે કે એમણે હમણાં મને એમણે વાત કરી કે એમના દીકરીનું ભવિષ્ય હતું, બધી જ જવાબદારીઓ એકલા હાથે પૂરી પાડી છે. સોશિયલ સર્વિસ કરે છે. જ્યારે પણ ખ્યાલ આવે કે કોઈ દર્દી છે એને કેન્સર છે તો આ દર્દીને મોરલ સપોર્ટ આપવા માટે ભાઈ પહોંચી જાય છે. આજકાલ કેવું છે કે આપણને એવું છે કે આપણે ફિઝિયોથેરાપિસ્ટ છીએ એટલે આપણે ફિઝિયોથેરાપીની સારવાર આપવાની એ આપણી સેવા આપણે કરી શકીએ. ઘણીવાર આપણા ધ્યાનમાં એ નથી આવતું કે કોઈની જોડે વાત કરીએ ને એ પણ એમની માટે બહુ મોટી મદદ છે. ખાસ કરીને કેન્સરના પેશન્ટ્સ છે, પાર્કિન્સન્સના પેશન્ટ્સ છે, જે લોકોને ખબર છે કે અમને શું થયું છે અને જે લોકોને ખબર છે હવે અમારી સાથે શું થવાનું છે, આવા લોકોની સાથે વાતચીત કરવી એક બહુ મોટી મદદ છે જે રેગ્યુલરલી ધીરેનભાઈ જોશી કરે છે. પોતાની સ્ટ્રિક્ટ ડાયટને ફોલો કરે છે. પોતાના તેઓ પાસ્ટમાં એમને પાન મસાલા ખાવાની આદત હતી, એ આદતને એમણે હરાવી છે, જે કેન્સરને હરાવવા કરતાં પણ મોટી વાત છે. આજે હું પોતે એવું વાત કરું તો મારાથી પોતાનાથી ઇન્સ્ટાગ્રામની આદત નથી છૂટતી. જે આજના ઘણા બધા લોકોનો પ્રોબ્લેમ છે, ફોનની આદત નથી છૂટતી, ટીવીની આદત નથી છૂટતી. આ બધા જ વ્યસન છે, પણ આ બધા વ્યસનથી સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ થાય છે. પાનમાં આવા મસાલાથી અલગ ટાઈપના પ્રોબ્લેમ થાય છે. તો આ એક એવી સફર છે જેમાં આપણે સૌથી વધારે આપણી જાત સાથે ઝઘડવું પડે. આપણને ઇન્સ્ટાગ્રામ જોવાનું મન થતું હોય, એવી જ રીતે કોઈ અને પાન ખાવાનું મન થતું હોય અને પોતાની સેલ્ફ એવું કેવું કે ના નથી કરવાનું અને પોતાની સેલ્ફ આપણી વાત માને, આ એક બહુ જ મોટી લડત છે જે એમણે જંગ જીતી છે. તેઓ રેગ્યુલર મેડિટેશનની પ્રેક્ટિસ કરે છે અને 1.5 વર્ષ એમનો રિકવરી ટાઈમ હતો. આ એક 1.5 વર્ષના સમયમાં એમના ફેમિલી અને ફ્રેન્ડ્સના સપોર્ટ, વડીલોના આશીર્વાદ અને એમના ડૉક્ટર્સની સહાયથી એમને કેન્સરને માત આપી છે. બીજી વાત કરું તો દર્શનભાઈ પાઠકની, તેઓ તમે બધા એમને ઘણીવાર જોયા હશે, મેં ઘણીવાર જોયા હતા, પણ મને ખબર નથી કે એમની પર્સનાલિટીની એક અલગ ઇમ્પ્રેશન છે જે મને હમણાં ખબર પડી. તેઓ સહજાનંદ ગુરુકુળના શિક્ષક છે. આપણી બાજુમાં જે સ્કૂલ છે એમાં સહજાનંદ ગુરુકુળના શિક્ષક છે. માસૂમ એનજીઓ જે મુંબઈ સ્થિત એનજીઓ છે તેના એક્ટિવ પાર્ટિસિપન્ટ છે. જે આ એનજીઓ ડ્રોપ આઉટ સ્ટુડન્ટ્સ માટે વર્ક કરે છે. તેમાં ભાવનગર જિલ્લાના હેડ છે. તેઓ નાટકમાં બહુ એક્ટિવ છે. એમના ઘરમાં નાટકમાં એમને ગુજરાત સ્ટેટ લેવલ
અચીવમેન્ટ છે. તો એવા બે વ્યક્તિઓ, એક જે બહુ સામાન્ય, જેને આપણે કહીએ ને કોમન મેન, એક બહુ સામાન્ય વ્યક્તિ જેણે પોતાની આજુબાજુના બધા ઓડ્સને માત આપીને પોતાનું એક નોર્મલ લાઈફ ફરીથી અચીવ કરી છે. આજકાલ જે મેં ઓબ્ઝર્વ કર્યું છે સર, એમાં કેવું છે કે આપણે બધા એટલા બધા એમ્બિશિયસ થઈ ગયા છીએ ને, એક નોર્મલ લાઈફની વેલ્યુ આપણને ભૂલાઈ ગઈ છે. એક સામાન્ય લાઈફ, તમે રોજ કામ પર જાઓ, આવો, પોતાના ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરો, આ એક બહુ નોર્મલ વસ્તુ છે. એની વેલ્યુ આપણને બહુ ઓછી થઈ ગઈ છે. એ જ્યારે આપણે ગુમાવી દઈએ ને ત્યારે આપણને એમ થાય કે અરે શાંતિથી બેસીને જમવાનું હતું, ફેમિલી સાથે ટીવી જોવાનું હતું, આ બધી એવી વસ્તુઓ છે જે હવે અમારાથી નથી થતી. ફ્રેન્ડ્સને બહાર મળવા જવાનું, ફ્રેન્ડ્સ જોડે બહાર નાસ્તો કરવા જવાનું, આ બધી એક જે નાની નાની સામાન્ય વાતો છે, એ કેન્સરના પેશન્ટ્સને કોમ્પ્રોમાઇઝ કરવી પડે છે. તો હું હવે રિક્વેસ્ટ કરીશ હિરેનભાઈ જોશીને કે પોતાની જર્ની વિશે આપણને થોડી માહિતી આપે. મને એવું નથી લાગતું કે મને કેન્સર થયું હોય. ઘણા કહે છે કે કેન્સર થયા પછી તમે કાંઈ કરી ન શકો, તમે કાંઈ બહાર ન જઈ શકો, કાંઈ ખાઈ નહીં, એવું બધું મને ઘણા બધા કહેતા. હું 7 વર્ષ પછી એટલી ઇઝી અને શાંતિથી લાઈફ જીવું છું જેની કોઈ વાત નહીં. મેડમે મને બોલવાનો ચાન્સ આપ્યો, ખૂબ આભારી છું. મારે તો ખાલી ઇમેજિનેશન છે કે આપણે અંદરથી તૂટી જઈએ, આપણું મોરલ ભાગી જાય. તો એ ટાઈમે તમે કેવી રીતે પોતાની સેલ્ફને સંભાળી? મેડમને કીધું કે મને કેન્સર છે. મેં એક વાત અગાઉ મેડમને કરી કે હું મેડિટેશનમાં જોડાયેલો છું. મારા ગુરુદેવનું નામ છે બાબા સ્વામી મહારાજ, શ્રી શિવકુમાર સ્વામી મહારાજ. એનું જે સ્થૂળ શરીરનું નામ છે અને સૂક્ષ્મ શરીરનું નામ છે બાબા સ્વામી મહારાજ. અને જેથી કરીને અમારા જે કોઈ સાધક ભાઈઓ મળે તો એને અમે જય બાબા સ્વામી કહીએ, જેથી કરીને હું એના આત્માને વંદન કરું છું. તો આપણે સંસ્કાર મંડળ જે અય્યર સાહેબ છે, વેંકટેશ અય્યર, એમણે મને કીધું કે તમારે રેકોર્ડ કરાવવા પડશે, તમને વધારે કંઈક તકલીફ હોય એવું લાગે છે, એવું કરો. તો પછી મારા મિસિસ એક જ માણસ છે. તો પછી 10 દિવસ વારો, તમારો 10 દિવસ પછી વારો આવશે, તમને એપોઇન્ટમેન્ટ મળશે. હું એક ડૉક્ટર સાહેબની ચિઠ્ઠી લીધી હતો, મને કે મારી કેબિનમાં ડાયરેક્ટ આવી જાઓ, એટલી ગુરુદેવની કૃપા. તો હું ત્યાં ગયો, મારા રિપોર્ટ થયા અને એ રિપોર્ટ એન્ડોસ્કોપી બાયોપ્સી તો 10 દિવસ પછી આવે, અમદાવાદ મોકલો. અહીંયા આપણે ફેસિલિટી નથી. તો એ 10 દિવસની બદલે 4 દિવસમાં આવી ગયા. અને મેં શું થયું સાહેબ? રિપોર્ટ આવી ગયા અને કે તમારા મિસિસ તમને ઘરે જઈને કહેશે. હું બાઇક લઈને પોતે ગયો, મારા મિસિસને પાછળ બેસાડવાના હતા. તો એ મને કહી દીધું બાઇક લઈને ઘરે કેવી રીતે પહોંચી શકું? હું તો સમજી ગયો મને શું પ્રોબ્લેમ છે. સાહેબના ચહેરો મેં વાંચી લીધો, ચહેરો વાંચતા મને બહુ આવે. એટલે ચહેરો મેં વાંચીને મને ખબર પડી ગઈ હતી મને શું છે. પણ ઘરે ગયા એટલે મારા મિસિસે મને કીધું કે તમને કેન્સર છે. મેં તમને અગાઉ કીધું કે મને મારા ગુરુ ઉપર પૂરેપૂરો ભરોસો છે. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, મારા ઘરે અવડો મોટો ફોટો છે, આ વોર્ડ જેવો, એના ચરણોમાં મેં માથું નમાવીને
મારા મિસિસને કીધું મેં કીધું જે કાંઈ કરશે એ આ કરશે. મને શ્રદ્ધા ઉપર બહુ વિશ્વાસ છે. ડૉક્ટરોએ સાથ દીધો નો ડાઉટ, તો મને શ્રદ્ધા ઉપર બહુ વિશ્વાસ છે. એટલે એ વિશ્વાસના કારણે હું અહીં સુધી અત્યારે તમારી સુધી વચ્ચે પહોંચ્યો છું, બધા સાથે વાત કરી. મેં એવી રીતે ફાઇટ કરી કે મારી પાછળ 50 વ્યક્તિ દોડવામાં હતા. મારી પાછળ 50 વ્યક્તિ દોડવામાં હતા. હવે જો એ હું 50 વ્યક્તિની સામે હું એક પણ વ્યક્તિ સામે જો પાનનો ખાવ ને તો 50 વ્યક્તિ એક એક મને ગણવાના તો એના જે ઘોડા પાછળ એની મહેનત કરેલો છે એના માટે હું પાનની દુકાનની સામે જોડાઈ. આ એક એવી વાત છે કે જો અમારા બધા સ્ટુડન્ટને કહેવા માંગીશ, સ્ટુડન્ટ્સ છે ને ઘણીવાર એ લોકોને એમ નથી ખ્યાલ આવતો કે અમને અહીંયા ભણવા માટે અમારા પેરેન્ટ્સની મહેનત છે, અમારા ફેમિલીની મહેનત છે, અમારા પેરેન્ટ્સ ઘણું પૈસા ખર્ચ કરે છે, સોશિયલ ઘણા બધા રિસ્ટ્રિક્શન છે, પેરેન્ટ્સ ફીલ કરે છે. તો તમે જે મહેનત કરો છો એનું પરિણામ તમારે પોતાની સેલ્ફને એકલાને નથી આપવા, તમારે એ પરિણામ તમે બધાને આપવા માટે બંધાયેલા છો. તમે પાસ થાવ ફેલ થાવ અલગ વાત છે, મહેનત કરવી એ બહુ અલગ વાત છે. એટલે તમે પોતે જ્યારે પણ પરીક્ષામાં બેસો તો એ યાદ કરીને બેસો કે આ પરીક્ષાનો પેપર હું મારી માટે આપું છું, મારા પેરેન્ટ્સે જે ફી ભરી એના માટે આપું છું, મારા પેરેન્ટ્સે જે મોરલ સપોર્ટ મને કર્યો એના માટે આપું છું, મારા પેરેન્ટ્સે જેટલા સોશિયલ રિસ્ટ્રિક્શન્સ ફીલ કર્યા છે એના માટે આપું છું. બધા 12 સાયન્સમાં તો બધા 12 સાયન્સવાળા જ હોય છે, અમારે તો બી ગ્રુપવાળા હોય ત્યારે તો ક્યારેક એવું થયું કે મા બાપને એવું હોય કે લગ્ન પ્રસંગમાં જવાનું છે, નથી જવું, આપણે બાળકને 12માની એક્ઝામ છે, ફંક્શન છે, પાર્ટી છે, આપણે નથી જવું, આપણે બાળકની 12માની એક્ઝામ છે. તો આ એક એવું છે કે જેમાં તમે બધા જ ને યુ આર આન્સરેબલ ટુ ઈચ એન્ડ એવરીવન હુ ઇઝ હેલ્પિંગ યુ ઇન યોર સ્ટડી. સો એટલું આ એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત તમે કીધી કે આપણે આપણી આજુબાજુ જે લોકો છે એને માટે આપણે જવાબદાર છીએ. તમે બીમાર હોય, પેશન્ટ હોય, એની પાછળ કેટલા બધા લોકો રોકાઈ રહેતા હોય છે. તો આ એક એવી જવાબદારી પેશન્ટની બને કે ડૉક્ટર તમને સાજા કરી દે છે અને તમારા ફેમિલીવાળા તમને સાજા કરી દે છે, પછી તમારી હેલ્થને સાચવવાની જવાબદારી તમારી પોતાની છે. બહુ સાચી વાત કીધી તમે. થેન્ક યુ. મારા જ્યારે કેન્સરના રિપોર્ટ આવ્યા ત્યારે મારી બેબી એસએસસી બોર્ડમાં હતી અને મારો બાપો 12મા બોર્ડમાં. બેબીને 86% આવ્યા અને બાપાને 96% આવ્યા. મારા કેન્સરની વાત સાંભળીને એની પર કેવી અસર પડે. લખી ન હોય કે સ્કૂલમાં ન જઈએ કે હું ફીસ ન ભરી શકું. આપણને એવું લાગે ને કે આપણે નાની નાની વાતો છે ભાઈ, અત્યારે બધાને એવું લાગે કે આમાં શું. મારો બાપો ઇંગ્લિશ મીડિયમમાં સેન્ટ મેરીસમાં એક જ સ્કૂલમાં 15 વર્ષ કાઢ્યા. બેબીએ જે સેન્ટ મેરીસમાં ઇંગ્લિશ મીડિયમમાં એક જ સ્કૂલમાં 15 વર્ષ કાઢ્યા. એટલે એબસન્ટ નહીં. સાંભળો ને બધા. અને દર વર્ષે એને એટેન્ડન્સ એવોર્ડ મળે. એટલા બધા એવોર્ડ ઘરમાં છે કે મેં કીધું તમે એવોર્ડ લેવાની ના પાડજો, આ બધી વસ્તુ મૂકી ગયા. બહુ સાચી વાત છે. અને કોઈ પણ વાતમાં તમે એકલા નથી પૂરા પડતા, તમારી સાથે ઘણા બધા લોકો જોડાયેલા હોય છે. સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટમાં મારા મિસિસ ભગવાનભાઈ ગુજરાતી નર્સરી વિભાગમાં પ્રિન્સિપાલ. ઓકે. અને સરદાર પટેલ સ્કૂલના ટ્રસ્ટીઓ મારા ઘરે આવ્યા હતા કે તમારી પાછળ જો 1 કરોડ રૂપિયાનો ખર્ચો થાય તો એ બાપા ગયા. અમેરિકા લઈ જવા મારા મિસિસે મને એટલું કીધું હતું કે 1 રૂપિયાની મારે જરૂર નથી, પણ તમે મને 12 વર્ષનો સમય આપો. અને મારા મિસિસે 1 રૂપિયો ખર્ચો કર્યા વગર હું 7 વર્ષથી ત્યાં કામ કરું. કારણ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મને ફ્રીમાં મળે ઓપરેશન બધું, રેડિયેશન બધું. અને હું ESIC માં જોડાયેલો છું. ESI નું જે મને
Thank you so much. હું રિક્વેસ્ટ કરીશ દર્શનભાઈને એ આવી અને એમની સ્ટોરી શેર કરશે અને એમના ફિઝિકલ પ્રોબ્લેમ્સ કે જે એમણે ફેસ કરેલા એ શેર કરશે. Hello, thank you so much, Sri Sahajanand, Institute of Physiotherapy, પ્રિન્સિપાલ અને સમગ્ર સ્ટાફ પરિવારને કે જેમણે મને એટલે ઉપસ્થિત થવાની તક આપી. ખાસ જ્યારે આ કેન્સર વિશે વાત કરવાની છે ત્યારે સૌથી પહેલા હું મારી સ્ટોરી તમારી સાથે શેર કરવા માંગુ છું. જ્યારે મને કેન્સર ડિટેક્ટ થયું ત્યારે મારી એજ હતી 8 વર્ષની. 8 વર્ષની ઉંમર હતી, જેને કેન્સરનો કંઈ નહોતું. એ ઉંમરે મને કેન્સર ડિટેક્ટ થયું. મારા મધર ફાધરના મેરેજ પછી 18 વર્ષે મારો જન્મ. મમ્મી પપ્પાના લગ્ન પછી 18 વર્ષે મારો જન્મ થયો. એકમાત્ર સંતાન ઘરમાં. મોસાળમાં કુટુંબમાં બીજું કોઈ છે એક ભાણિયું. કુટુંબની અંદર પણ સૌથી નાનો. એટલે ફેમિલી એટલી હદે ડિસ્ટર્બ હતું કે એકનું એક સંતાન છે અને હવે શું થશે, એટલે આખું ફેમિલી ડિસ્ટર્બ થઈ ગયું. જ્યારે મને કેન્સર ડિટેક્ટ થયું અમદાવાદની અંદર, જ્યારે મારા ડોક્ટર ભરતભાઈ પરીખ કે જે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલા હતા અને પંકજભાઈ શાહની સાથે કામ કરતા, એ જ્યારે મારા મધર ફાધરને એ વસ્તુ કહેતા હતા કે તમારા બાળકને કેન્સર છે, એનું ફ્યુચર શું છે એ કશી આપણને ખબર નથી, ત્યારે હું ક્રીમ વાળા બિસ્કિટની જીદ લઈને બેઠો હતો. બસ મને ગમે એ કરો, મને બિસ્કિટ આપો ને અહીંથી બહાર લઈ જાઓ. આટલી નાદાન 2000ની સાલ જ્યારે મને કેન્સર ડિટેક્ટ થયું એ સમય. ધીમે ધીમે સમય એવો આવ્યો કે ઓપરેશન થયું, જે ગાંઠ હતી એને દૂર કરવામાં આવ્યું. લિમ્ફોમા, જેને લસિકા ગ્રંથિનું કેન્સર કહેવાય, એ પ્રકારનું કેન્સર હતું. આ કેન્સર સૌથી વધારે એ બાળકોની અંદર જોવા મળે છે. એ પ્રકારનું કેન્સર થયું. ઓપરેશન થયા, કીમો આપવાની શરૂઆત થઈ. જેમ નિરેશભાઈએ વાત કરી કે અત્યારના સમયની અંદર સૌથી વધારે એ બધી અલગ અલગ સ્કીમ છે સરકારની, એની અંડરમાં બધી જ પ્રોસેસ થાય છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ વસૂલ કરવામાં નથી આવતો કેન્સર પેશન્ટની ટ્રીટમેન્ટ માટે. ત્યારે એ વસ્તુ નહોતું. તો સતત એ આર્થિક ધોવાણ, શારીરિક ધોવાણ, માનસિક ધોવાણ અને સામાજિક ધોવાણ, આ બધી જ બાજુથી એ સતત ઘસારો રહ્યો. અમદાવાદ જવાનું, કીમોથેરાપી લેવાના, ઓપરેશન હોય. મારા 4 ઓપરેશન થયેલા. એ પછી 8 દિવસે, 21 દિવસે, 15 દિવસે, મહિને, એવી રીતે એક આખી કીમોની સાયકલ ચાલુ. શરૂઆતના સમયમાં બહુ જ તકલીફદાયક સમય હતો. એ સમયમાંથી ધીમે ધીમે હું પસાર થતો. ઘરનો એક રૂમ એ મારી માટે એક કાળ કોટડી બની ગઈ. કારણ કે કીમોથેરાપી ચાલુ હોય, એકદમ બોડી લૂઝ થઈ જાય, વાળ જતા રહે, રૂવાટી શરીરની જતી રહે, નાકમાંથી મોઢામાંથી સતત લોહીની નદીઓ વહેતી હોય. આવા સમયમાંથી હું પસાર થયો. હવે 8, 9 વર્ષ, 10 વર્ષ, 12 વર્ષ, આ તો હસવા રમવાની, ખેલવા કૂદવાની ઉંમર, પણ હું ઘરની બહાર પણ ન જાઉં. કદાચ કોઈ મિત્રો સાથે રમવા જાવ, હાફ ચડી જાય, નાકમાંથી લોહી નીકળવા માંડે, મોઢામાંથી લોહી નીકળવા માંડે અને તાત્કાલિક સીધું હોસ્પિટલ જવું પડે, હોસ્પિટલાઇઝ થવું પડે, બ્લડ ચડાવવું પડે. આવી બધી તકલીફો થતી. એટલે ક્યારેય હું ઘરની બહાર રમવા માટે નથી. મેં મારું આખું બાળપણ મેં કેન્સરની અંદર ગુમાવેલું. એટલે બાળપણની શોધમાં એની એક સ્ટોરી પણ, એક પાત્રી અભિનય પણ મેં લખેલું છે અને ભાવનગર જિલ્લાની અંદર 2જા નંબરે આવ્યો. તો આવી રીતનો એ સમય પસાર થયો. ઓપરેશન, કીમો પછી એક સમય એવો આવ્યો કે જ્યારે કીમોથેરાપી મને આપતા હતા ત્યારે વેઇન આઉટ જતી રહી. જે વેઇનની અંદર આપણને કીમો આપતા હોય એ વેઇન આઉટ જતી રહી. અને જે કીમોની દવા હોય ને, તમે ક્યારેય કોઈ પેશન્ટને કીમો આપતા હોય ને તમે જોયું હોય તો જે નીચે ટીપા પડે ને, તો આપણે કેમ કોઈ જગ્યાએ એસિડ
આમ એક અલગ સ્મેલ હોય અને આમ આપણે કંઈક થાય એ પ્રકારની દવા એ કીમોની અંદર હોય કે જે કઈ કોષો છે એને મારવા માટે, કેન્સરગ્રસ્ત કોષોને મારવા માટે. તો એ દવા મારા શરીરના હાથના બીજા બધા ભાગમાં જતી. હવે જો એ અંદર રહે તો બીજા બધા સ્નાયુઓને એને નુકસાન પહોંચાડે એટલે અંદર પણ ન રાખી શકાય. એટલે ત્યાં બીજા પંચર પાડવામાં આવ્યા અને બે નર્સે મારા મધર ફાધરે બધાએ મને પકડેલો અને એ હાથને પુશ કરી અને ઘસીને બધી દવાઓ બહાર કાઢી. અંદર કેટલા બધા અલગ અલગ જગ્યાએ પંચર પાડીને બધી દવાઓ, એ દવા બ્લડ એ બધું બહાર આવતું અને અસહ્ય પીડા. એ પછી નક્કી કર્યું કે હવે મરી જવું છે પણ કોઈ પણ જાતની દવા નથી. ગમે એટલા પ્રયત્નો કરે, ઘરના સમજાવે, આ તે બહુ ખરાબ સમયે જે મેં જોયો એ પછી નક્કી કરેલું કે નહીં, હવે દવા તો નથી લેવી, ભલે મૃત્યુના શરણે જવું પણ દવા નથી. દવા છોડી દીધી, કીમો છોડી દીધા વચ્ચે 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ છે, કઈ વાંધો નહીં. એ પછી ફરી એકવાર ધીમે તબિયત ખરાબ થવા માંડી, તાવ શરૂ થયો, વજન ઘટવા માંડ્યું, આ બધા તકલીફ થઈ એટલે ફરી પાછા ડોક્ટરને મળ્યા. એણે કીધું કે નહીં, ફરી પાછી જે તકલીફ પહેલા હતી એ વિકરાળ સ્વરૂપ લઈ રહી છે. બહુ ખરાબ સમય પણ મેં નક્કી કીધું કે નહીં, મરી જવું પણ દવા તો નથી લેવી. ત્યાં સુધી કે મારા સગા દાદાના દીકરાના મેરેજ હતા અમદાવાદ, આખું ફેમિલી ગયું, બધા જવા માટે તૈયાર અને હું એટલું નક્કી કરી બેઠો તો મને ખબર છે તમે લગ્નના બહાને મને અમદાવાદ લઈ જઈને ત્યાંથી હોસ્પિટલમાં લઈ જશો, બધા મારા ભાઈના મેરેજમાં. ક્યાં સુધી જીદ પકડીને બેઠો. એ પછી તબિયત એટલી હદે ખરાબ થવા માંડી કે પથારીમાંથી ઊભો ન થઈ શકું, બહુ બધા પ્રોબ્લેમ્સ વધવા માંડ્યા. ભાવનગરની અંદર શિક્ષણ વિભાગની અંદર એક બહુ મોટું નામ પંડિત સાહેબ કે જે જીસીઆરટી ના નિયામક રહી ચૂકેલા, એમને પણ કેન્સર થયેલું અને એ પછી એમને જ્યારે ક્લિયર કર્યું ત્યારે બધા પેશન્ટને મળવા માટે એ ઘરે મળવા માટે આવેલા. એણે કીધું કે નહીં, તું ટ્રીટમેન્ટ ચાલુ કર, તારી સાથે જો કોઈ નહીં થાય, આ તે બહુ બધું એમણે સમજાવ્યું. મારા ફેમિલી ડોક્ટર હતા જયેન્દ્રભાઈ પટેલ, એમણે પણ બહુ સારો એવો સપોર્ટ આપ્યો. ભાવનગરની અંદર પાર્થિવભાઈ મહેતા, એમણે પણ બહુ સારો એવો સપોર્ટ આપ્યો, સમજાવતા. મેં નક્કી કીધું નથી. નવરાત્રીના બીજા નોરતે હું કોમામાં છું. અહીંથી કોમામાં હતો ત્યારે મને આઈસીયુ ની અંદર અમદાવાદ શિફ્ટ કરવામાં આવ્યો. શરદ પૂનમ પછીના દિવસે હું કોમામાંથી બહાર. આટલા દિવસ સુધી હું કોમામાં રહ્યો, અલગ અલગ ટ્રીટમેન્ટ થઈ હશે મને કશી ખબર નહીં. એ પછી હોસ્પિટલમાં હતો, ભાઈ મારી પાસે ઉપાય હતો ને એટલે થયું કે ભાઈ કઈ વાંધો નહીં, ચાલો અહીંયા લાવ્યા છે તો ટ્રીટમેન્ટ શરૂ તો કરીએ. પહેલો કીમો આપ્યો ને એ પછી મને એવું થયેલું કે નહીં કંઈક ખાવું છે, કારણ કે એ પહેલા ખાવાનું મેં બધું બંધ થઈ ગયું. એટલે બહુ ખરાબ પરિસ્થિતિ હતી પણ પછી ધીમે થયું કે નહીં આ વસ્તુ કરવી તો પડશે, નહીંતર જીવના છે. અને એ સમય દરમિયાન મારી નાટકની જર્ની ને બધું શરૂ થયું. નાટકો કરતો, સ્ટ્રીટ પ્લે કરતો, અલગ અલગ સ્ટેજ શો કરતો, લખતો, મારી વાર્તાઓને બધી રેન્ક એવું થતું કે નહીં જો જીવશું નહીં તો આ કશું નથી. અને એ વસ્તુનો મને બહુ શોખ. એટલે ધીમે આ વસ્તુમાં આગળ વધવાની શરૂઆત કરી, કિમોથેરાપી શરૂ કરી. હવે આ સમય દરમિયાન હું સતત પથારીમાં રહેતો. એના કારણે એવું થયું કે મારા બંને પગ છે ને એ આવી રીતે વળી ગયા, સીધા જ નહોતા. આ પગ આવી રીતે સીધો નહીં થઈ શકે એટલી હદે. અમદાવાદની અંદર ગયા, મારા જે ડોક્ટર હતા ભરતભાઈ મને એમની સલાહ લીધી કે હવે શું કરવું. તો એમણે કીધું કે આપણે કોઈ ઓર્થોપેડિકને મળીએ. એટલે અલગ અલગ અમદાવાદના ડોક્ટરોની સલાહ લીધી. બધાએ એક વાત કરી કે એક કામ કરીએ, અહીંથી બંને પગ છૂટા કરવા માટે જે વેઇન આવે એને કટ કરવી. અને એ પછી પણ એ એક પણ વ્યક્તિ એવી ગેરંટી નહોતા આપતા કે પોતાના પગભર ચાલી શકશે. એમને એવું કીધેલું કે અમે ગેરંટી નહીં આપી, એને ઘોડી રાખવી પડશે અને એના આધારે એને ચાલવું પડશે. મને મંજૂર નહોતું, મારા ફેમિલીને મંજૂર નહોતું કે આટલો પૈસો ખર્ચીએ, બંને પગના ઓપરેશનના 50,000 લાખ રૂપિયા ખર્ચીએ અને તેમ છતાં ચાલવાનું તો ઘોડી. એટલે નક્કી કર્યું કે હવે શું કરવું. એ સમય દરમિયાન એક ફિઝિયોથેરાપિસ્ટ મળ્યો. અહીંયા જો હવે તમારો મેઇન રોલ શરૂ
કે ટૂંક સમયની અંદર તમે એક વેલનેસ સેન્ટર સાથે જોડાવાના છો, જે મેડમે તમને વાત કરી. અમે તમામ લોકો, હું, મેડમ, બીજી અમારી આખી ટીમ છે, અમે સાથે આ વેલનેસ સેન્ટરની અંદર બધા જોડાયેલા છીએ અને સાથે કામ કરવાના છીએ. તમે પણ અમારા એક સાથીદાર છો બધા. તો આ સમય પછી મારી લાઈફમાં જે ફિઝિયોથેરાપિસ્ટનો રોલ હોય છે, એક પેડ આવે, કદાચ તમે એનાથી માહિતગાર હશો. અહીંયા બે એંગલ આવે અને એ પેડની સાથે અમારા પગને પેડ ઉપર લગાવી દેવામાં આવતા અને એની ઉપર એક એક રૂપે ઈંટ લગાવવામાં કે જેથી મારો પગ છે એ ઈંટના આધારે ખેંચાય. આવી રીતે 3 મહિના સુધી મારા પગને બાંધવામાં એક એક રૂપે ઈંટ. એટલું હદે શરીર એ આમ કહેવાય કે અશક્ત, કે બંને પગો જે ખેંચાયેલા હોય કે અસહ્ય પીડા. મમ્મી મૂકી અને પોતાનું કામ કરવા જતી. હું તો એટલી હદે અશક્ત હતો કે ખોલી પણ નહોતો શકતો, ઊભો થયો, સાવ પથારીમાં પડ્યો. એટલે ત્યારે બહુ ગુસ્સો આવતો કે આ કોઈ છોડતાય નથી, અમને કેટલી પીડા થાય છે આ લોકોને ક્યાં ખબર છે. પણ એ પીડા મારા સારા માટે. બહુ લાંબો સમય સુધી એ રીતની ટ્રીટમેન્ટ ચાલી. એ પછી એક ફિઝિયોથેરાપિસ્ટ મારા ઘરે આવ્યો કે જેમણે મને પગની અલગ અલગ એક્સરસાઇઝ ને એવું બધું કરાવ્યું. એ પછી મને અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્ર, જ્યાં બહુ સારું સેન્ટર ચાલે છે, ત્યાં મને લઈ જવામાં આવતો. ત્યાં 6 થી 8 મહિના સુધી અલગ અલગ બધી એક્સરસાઇઝ છે, મીડનો શેક છે, આવું બધું કરવામાં આવ્યું. અને એ પછી હું મારા પગભર ચાલતો. એટલે આ જગ્યાએ તમારો રોલ સૌથી મહત્વનો છે. હું પહેલી વાર જ્યારે ચાલ્યો ને, એની ખુશી આમ કહેવાય અનહદ હતી કે જે વ્યક્તિ ડોક્ટરે કીધેલું કે બસ કલાક 2 કલાક કદાચ બચે તો બધા ફેમિલી મેમ્બર ટોટલી બધા આવી ગયેલા, ત્યાં સુધી કે મને ગંગાજળ પીવડાવી દીધું. ગંગાજળ પીવડાવી દીધું. બસ કદાચ હવે નક્કી નહીં કેટલો સમય છે યાર, બરાબર. એમાંથી આ મારી સેકન્ડ ઇનિંગ છે. તો એની અંદરથી એ જે ફિઝિયોથેરાપિસ્ટ છે એમનો પણ બહુ મોટો એક સપોર્ટ છે. હું જ્યારે પહેલી વાર સાયકલ ચલાવતા શીખ્યો બીમારી પછી, એના ફોટોગ્રાફ્સ મારી પાસે છે. મારા જે ડોક્ટર છે અમદાવાદના, એમણે પણ એમના ક્લિનિકમાં રાખેલા છે. અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્ર છે ત્યાં પણ છે. અને ઘણી બધી જગ્યાએ આના ઉપર એક સ્ટોરી પણ બનાવેલી છે, જીવાયેલી જિંદગીની જીતની કથા કરીને. એ મારા YouTube ચેનલ છે, મારી વીટીની દુનિયા, એની ઉપર પણ એ સ્ટોરી છે. તો આવી અલગ અલગ કેટલી બધી પરિસ્થિતિઓમાંથી પસાર. હવે આ ટ્રીટમેન્ટ છે ને, આ સમય દરમિયાન જે તે પેશન્ટ છે એને સૌથી વધારે જો કંઈ જરૂર હોય ને તો મોરલ સપોર્ટ. અને આ સમય દરમિયાન જો સૌથી વધુ કોઈની નજીક રહેતું હોય ને તો એ ડોક્ટર અને સિસ્ટર છે. કારણ કે મેં જોયેલું છે, એકદમ તમારી નજીકના વ્યક્તિ હોય ને એ પણ તમારી પાસે આવતા ખચકાતા. મેં એવો સમય ફેસ કરેલો છે કે મારા કાકા દાદાના કે મામા માસીના બાળકો હોય, એની પાસે હું જઈને બેઠું ને તો એ લોકો એને ઈશારાથી ઊભા કરી દે, ત્યાંથી ઊભો થઈ જાય ને કેન્સર છે એની બાજુમાં બેસે. અને આ પીડા જે છે ને એ અહીંથી ને અહીંથી બંને જગ્યાએથી સાવ પડે. અને એક પેશન્ટ માટે જો એ મનથી ને દિલથી હાર્યો તો એ ગમે એવું હોય તો એ નથી બચી શકતો. એટલે આ સમય દરમિયાન જો મને સૌથી વધારે કોઈ સપોર્ટ આપ્યો તો મારા જે ડોક્ટર છે ભરતભાઈ પરીખ, મારા ફેમિલી ડોક્ટર જયેન્દ્રભાઈ, પાર્થિવભાઈ, કે જે સતત મને ફોન કરતા, મેસેજ કરતા, વાતો કરતા કે ભાઈ કંઈ પણ હોય તો કે જે સારું છે ને આ તે બધું ઠીક થઈ જશે. હું તો ત્યાં સુધી કહું છું કે કેન્સરની હોસ્પિટલ સિવિલમાં અમદાવાદની અંદર જે પ્યુન હોય ને, જે પોતું લગાવવા માટે આવે, એ લોકોની એટલી હદે પોઝિટિવિટી હોય કે એમ કે કદાચ કાલ સવારે તમારો છોકરો ઊભો થઈ જશે. કારણ કે ત્યારે મધર ફાધર પણ એટલા હતા, તમામ ફેમિલી મેમ્બર ભાગેલા. એવું શું થશે ને, એ સમય તો એવો હતો કે ત્યારે કોઈ વ્યક્તિની માટે તમે કેન્સર એવો શબ્દ સાંભળો ને એટલે એનો એક જ પર્યાય હોય કે મોત. એ સમય એ હતો 2000ની સાલનો કે જ્યારે કેન્સર એટલે માત્ર એક જ વસ્તુ કે બસ હવે બીજું કાંઈ છે નહીં. એટલે એ સમયમાં મારે આ જર્ની પસાર કરવાની હતી. એટલે બહુ બધા લોકોએ મને સતત મોટિવેટ કર્યો. જ્યારે ફિઝિયોથેરાપી સેન્ટરમાં જતો તો ત્યાં પણ આવ ટેણી એમ કરીને મને એકદમ હસીને મારા જે ડોક્ટર છે, કારણ કે એકદમ હાઈટ નાની, ત્યારે તો બહુ બધી તકલીફો હતી, બરાબર. તો એ લોકોએ પણ એટલો પ્રેમથી ટેકલ કર્યો કે આવ ટેણી કેમ છે, મજા છે, આ તે, અને પ્રેમથી જો આ સમય દરમિયાન
કોઈ વ્યક્તિને તમે ખાલી પ્રેમથી એના ખંભા પર હાથ મૂકીને કહો કે દોસ્ત હું તારી સાથે છું, કાંઈ નહીં, તો એ વ્યક્તિની અંદર એટલી હિંમત આવી જાય કે બસ જીતાઈ જશે આ છે, બરાબર. તો આ કપરી પરિસ્થિતિની અંદરથી એ બહાર નીકળવું આ તમામ લોકો દ્વારા એ બહુ મારી માટે શક્ય બન્યું. બીજું, મારા મમ્મી પપ્પા, મારા મિત્રો, ખાસ કરીને એક મિત્ર જિગ્નેશ, કે જ્યારે કોઈ મારા ઘરે ન આવતું ને ત્યારે એ એક મારા ઘરે આવતો. અને મારી જે સ્ટોરી છે બાળપણની શોધમાં મોનોએકની સ્ક્રિપ્ટ, એની અંદર મેં એને રાજા કહીને બોલાવ્યો, કારણ કે એનું નામ જિગ્નેશ પણ મારા મનનો રાજા હતો. એ એક વ્યક્તિ એવો હતો કે એને કોઈ પણ જાતની પરવા નહોતી, એના ફેમિલીને નહોતી, કે નહીં અત્યારે છોકરો પીડામાં છે તો એના ઘરે ભલે જાય એની સાથે રમે. એ વ્યક્તિ મને બહુ સપોર્ટ કર્યો, જે સતત મારી સાથે રમતો, મને તૈયારી કરાવતો. બીજું, મારું એજ્યુકેશન મેં ટોટલી 3જા ધોરણથી લઈ અને 12મા ધોરણ સુધીનું મેં મારા ઘરની અંદર વીત્યું છે. હું ક્યારેય સ્કૂલમાં નોર્મલી જેમ રેગ્યુલર સ્ટુડન્ટ જતા હોય એવી રીતે નથી ગયો, કારણ કે સતત મારા કીમો ચાલતા હોય, ઓપરેશન હોય, ફિઝિયોથેરાપીની એક્સરસાઇઝ ને એવું બધું હોય, તો સતત બસ ઘરમાં રહે. કારણ કે એટલી બધી નોર્મલી વિદ્યાર્થીઓ જે સ્ટુડન્ટ બધા પોતાની રીતે બાળકોએ પોતાનું મેનેજ કરતા હોય એવી રીતે હું કરી શકતો નહીં. એટલે આ સમયમાંથી હું પસાર થયો. આ કીમો દરમિયાન અને કેન્સરની જર્ની દરમિયાન બહુ બધા એ ફિઝિકલી પ્રશ્નો ઉભા થયા. જોઈન્ટ પેન હોય, મસલ્સ પેન હોય, અને ત્યાં સુધી કે કીમોથેરાપીના કારણે ઘણીવાર તમારા બોડી પાર્ટને પણ ઘણા બધા બહુ અસર થતી હોય, ટિશ્યુ ને, લિગામેન્ટ્સ ને, બરાબર. મને એક સૌથી મોટી તકલીફ થયેલી મારા શોલ્ડરના લિગામેન્ટ, કે મારો આ હાથ છે ને એ ઓછામાં ઓછો પહેલા જ્યારે મારી આ જે આખી કીમોની જર્ની એ બધું પત્યું એ પછીના સમયમાં મને બહુ તકલીફ હતી કે હું ખાલી છીંક ખાવ ને તો એ મારો શોલ્ડર ડિસ્લોકેટ થઈ ગયો. છીંક ખાવાથી આવી રીતે મેં હાથ નાખીને હું સૂતો હોઉં અને તેમ છતાં શોલ્ડર ડિસ્લોકેટ થઈ જાય, અને પછી સીધું હોસ્પિટલ જવાનું એને લોકેટ કરાવવા માટે. અને ડોક્ટર પાસે તો સીધું એક જ હોય કે બસ આનું ઓપરેશન કરવું પડશે. એટલે એવા ડોક્ટરે ગોતવાના જેને આપણી આખી હિસ્ટ્રી ખબર હોય કે આને શું કરવું શું ન કરવું. તો એ દરમિયાન પછી ફિઝિયોથેરાપિસ્ટ જે બધી અમુક એક્સરસાઇઝ છે એ બધું જે નોર્મલી મેં 2 થી 2.5 વર્ષ સતત ફિઝિયોથેરાપિસ્ટની પાસે જઈ અને બધી અમુક એક્સરસાઇઝ એવું કીધું, તો આજે હું એકદમ નોર્મલ છું. આજે હું મારા આ બંને ખંભા ઉપર 10-15 કિલોનું વજન લઈ અને 15-20 કિલોમીટરના ટ્રેકિંગ કરું છું. તો એકદમ નોર્મલ છે. આજના દિવસનું મારું નોર્મલી શેડ્યુલ સવારે 7 વાગ્યાથી સાંજે 8:30 સુધી. તો આ વસ્તુ ઘણીવાર એમ થાય કે કેન્સર પેશન્ટ કઈ રીતે કઈ કરી શકે, શું કરી શકે, એનાથી હવે કશું થવાનું નથી. તો આ એકદમ નકામી વાત છે. જો તમે એને એક સપોર્ટ આપશો તો એ બધું જ કરી શકે એમ છે. એકમાત્ર જરૂર છે કે વ્યક્તિ મનથી હારવો નથી. જો એ વ્યક્તિ મનથી હારી જશે ને તો કોઈ પણ વ્યક્તિ છે ને ઈ એક્સપાયર થઈ જશે. આ એક બહુ સરસ મજાનું ઉદાહરણ છે કે 2 વ્યક્તિ હોય, એકને સાપ કરડે અને એકને પીન સે જડાવવામાં આવે, અને પીન વાળાને કહે કે તને સાપ કરડ્યો છે, અને પેલા જેને સાપ કરડ્યો એને કહે કે નહીં તને તો જરાક બસ પીન વાગી છે, બરાબર. તોય એને તમે ઘણા સમય સુધી એ નોર્મલી રાખી શકો. શું કામ? તો કે એ વ્યક્તિ મેન્ટલી છે એને પ્રિપેર છે નહીં મને ખાલી પીન જ વાગે, બરાબર. તો આ વસ્તુ છે. જો આ સમય દરમિયાન સૌથી વધારે તમે મેન્ટલી એ કોઈ પણ વ્યક્તિ હોય એને તમે સ્ટ્રોંગ બનાવી શકો એટલે એનો સપોર્ટ કરો, એને હિંમત આપો, એની સાથે પોઝિટિવલી વર્તન કરો. કારણ કે આવા પેશન્ટ સાથે પોઝિટિવલી વર્તન કરવું ખૂબ જરૂરી છે. જો એ વ્યક્તિ તરફ તમે નેગેટિવિટી લાવશો તો એ વ્યક્તિ મનથી ભાગી જશે, શારીરિક રીતે તો એ સતત પીડાય જ છે. કારણ કે કીમોની પરિસ્થિતિ જે હોય એ શું હોય એ જે વ્યક્તિ એમાંથી પસાર થયો હોય એને જ ખબર હોય. કારણ કે કેટલા દિવસ એ કીમો આપે એ પછીનો જે સમય છે, ડાયરિયા છે, વોમિટ છે, એકદમ બોડીનું લૂઝ થઈ જવું, કશું ગમવું નહીં, બહુ એટલે બહુ એ બધી પીડાઓ હોય છે. અને હજી તમે એ પીડામાંથી 4-5 દિવસના અંતે બહાર નીકળો ત્યાં તમારા બીજા કીમોનો વખત આવી જાય.
મેં મારી બોર્ડની પરીક્ષા આપી 10માની, એની માટે મારા ડોક્ટર સાથે પરમિશન લઈ અને કીમોની ડેટ આગળ પાછળ કરી કે સર મારી એક્ઝામ છે, હું કીમો નહીં લઉં, કીમો લઈશ તો હું એક્ઝામ ક્લિયર નહીં કરી શકું, કઈ રીતે એક્ઝામ આપીશ? અને એ બીમારી સાથે મેં એક્ઝામ ક્લિયર કરી. મારી 10માની 12માની જ્યારે એક્ઝામ હતી ત્યારે હું કોમામાં હતો, એટલે 1 વર્ષનો મેં ડ્રોપ લીધો. એક્ઝામ ફોર્મ ભરેલું બધું ક્લિયર અને મેં ડ્રોપ લીધો, કોઈ સાથે નહીં. એ પછી ફરીવાર મેં એકલા એક્ઝામ આપી 12માની. એ પછી ફરીવાર મેં 12માની એક્ઝામ આપી. 12માની એક્ઝામ આપી, ગ્રેજ્યુએશન ક્લિયર કર્યું. આ તમામ મારી જે મેડમે જે કાંઈ વાત કરી કે એટલી સફળતાઓ મેળવી છે, આ તમામે તમામ સફળતાઓ છે એ મેં કેન્સરની જર્ની બાદ છે. અને ખૂબ એવા સારી એવી સફળતા ઈશ્વરના આશીર્વાદથી, મારા મમ્મી પપ્પાના આશીર્વાદથી, મારા મિત્રોના સપોર્ટથી એ વસ્તુ મેળવી છે. તમામે તમામ જગ્યાએ ખૂબ સારો એવો બધાનો સપોર્ટ મળ્યો છે. તો એ ધીમે ધીમે એ મારી નોર્મલ લાઈફની અંદર એ હું સેટ થઈ છું. એટલે કોઈ પણ પેશન્ટ હોય કેન્સરનો, એ દરેક જેમ નોર્મલ વ્યક્તિ પોતાની લાઈફ જીવતા હોય એવી રીતે જીવી શકે છે. સૌથી વધારે મહત્વનું છે એના પુનઃસ્થાપન, કે એ વ્યક્તિને ફરી પાછો જેમ નોર્મલ છે એમ સમાજમાં લાવવાનો છે. કારણ કે સૌથી વધારે મેં એવું જોયું છે કે એના મેન્ટલીને ટોર્ચર કરવામાં આવે, અને કેન્સર છે એટલે હવે નથી એને કેન્સર. એક એજ થઈ, મેં જ્યારે કેન્સર ક્લિયર કર્યું ત્યારે મારી એજ હતી 18 વર્ષ. હાલમાં 28 વર્ષની મારી ઉંમર છે. કેન્સર ક્લિયર કર્યું 10 વર્ષ થઈ ગયા, બરાબર. અને સતત હું કામ બધું અલગ અલગ કરતો રહું છું કેન્સરગ્રસ્ત લોકો માટે. અલગ અલગ NGO, મારું પણ એક પોતાનું ગ્રુપ ચાલે છે, હેપી ટુ હેલ્પ, કે જેની અંદર અમે દરેક તહેવારો જરૂરિયાતમંદ બાળકો સાથે ઉજવીએ. એ HIV પોઝિટિવ બાળકો હોય, એ અંધ ઉદ્યોગ શાળાના બાળકો હોય, એ સરટી હોસ્પિટલની અંદર એડમિટ બાળકો હોય, દરેક તહેવાર આવા બધા બાળકો સાથે ઉજવવા, બરાબર. તો એક એજ પછી જ્યારે મેરેજની વાત આવી તો સૌથી વધારે મને લોકો તરફથી, સામેવાળું ફેમિલી એટલું બધું ઉતાવળું હોય કે બસ મેરેજ કરી નાખીએ, આમ તેમ, બહુ સારું છે, આ છે, તે છે, ફલાણું છે. પણ જ્યારે એને ખબર, આપણે સામેથી, મેં એક વસ્તુ યાદ રાખી કે મારી લાઈફમાં કોઈ પણ મારા પાસ્ટને છુપાવીશ નહીં, કોઈ પણ. કારણ કે જે વ્યક્તિ સાથે હું મારી આખી લાઈફની જર્ની પસાર કરવા માંગતો હોય એને મારા પાસ્ટથી કેમ અછડતા રાખી શકું. એટલે મેં દરેક જે કોઈ છોકરીઓ હતી એની સાથે મેં વાત કરી, એના ફેમિલી સાથે વાત કરી, તો એક કહેવાય કે મેં એના નેગેટિવ, એના ફેસ ઉપર મેં નેગેટિવિટી જોઈ મારા માટે. એક આમ કહેવાય કે આપણે ઘણીવાર ચિતરી છે કોઈ વસ્તુથી. તો જે વ્યક્તિ મારા માટે, મારા વ્યક્તિત્વથી એટલી હદે અંજાઈ ગયેલી હોય કે એની આ જ બ્યુટી જોઈ, એને જ્યારે એવું કહીએ કે મારા પાસ્ટમાં મને કેન્સર થયેલું અને હું કેન્સરને ક્લિયર કરેલું, ત્યારે મારા માટે આમ કહેવાય કે બહુ વિચિત્ર ભાવ એના ચહેરા ઉપર મેં જોયેલું. એમ જાણે આપણને એનાથી એમ થાય કે અરે હું કોઈ ગુનેગાર થોડો છું, કે થોડો ખરાબ વ્યક્તિ છું હોય કે તમે આવી રીતે મારી સામે જો એટલે આમ તો કેન્સર. પણ કેન્સરગ્રસ્ત વ્યક્તિ નોર્મલ બની શકે. એટલા માટે મેં એક ગોલ બનાવ્યો છે કે જે કોઈ એવા યંગસ્ટર હશે કે જેણે કેન્સર ક્લિયર કર્યું છે, જે કેન્સરમાંથી એકદમ હવે સ્વસ્થ હશે, તો આવા વ્યક્તિઓ માટે એક આખું ગ્રુપ બનાવવું કે તે લોકો બધા જેવું ખબર કે અંદર મેરેજ એકબીજાના, કારણ કે બંને વ્યક્તિ એક સમાન હશે તો એકબીજાને એક્સેપ્ટ કરવામાં સારું રહેશે, એકબીજાના પાસ્ટને સમજી શકશે. નોર્મલ વ્યક્તિ આ વસ્તુ નથી સમજી શકતી કે એનો પાસ્ટ કેટલો ખતરનાક હશે, એમણે કેટલી હદે સ્ટ્રગલ કર્યું છે, એ તો એના ઉપર હથોડો જ મારી જાય, બરાબર. તો આવો પણ એક મારું ડ્રીમ છે કે આવા લોકો માટે પણ એક ગ્રુપ ક્રિએટ કરવું, કે મેટ્રોમોનિયલ સાઇટ એવી કોઈ ડેવલપ કરવી. એના ઉપર પણ અત્યારે કામ કરી રહ્યો છું કે ગુજરાતના અલગ અલગ જગ્યાએ જે કોઈ આવા પેશન્ટ હોય એવા ડોક્ટરોને મળીને પણ હું કામ કરી રહ્યો છું કે આવું એક ગ્રુપ આવા યંગસ્ટરોને ભેગા કરવા. બીજું, એક ફિઝિયોથેરાપિસ્ટ તરીકે જ્યારે કોઈ કેન્સરનો પેશન્ટ આવે છે તમારી પાસે, ત્યારે એ એકદમ થાકેલો ને હારેલો છે. જે નોર્મલ વ્યક્તિ એક્સરસાઇઝ તમે જે રીતે એક્સરસાઇઝ કરાવતા હો એ રીતે એ એક્સરસાઇઝ નહીં કરી શકે. ઘણા બધા એના પ્રશ્નો હશે, તો સતત એનું બોડી, એના બધા મસલ્સ એ પેઇન કરતા હશે. તો આવા સમય દરમિયાન તમે એને એકદમ રિલેક્સ, હળવાશથી, એની સાથે પ્રેમથી જો તમે એને ટેકલ કરશો, એને થોડી લાગણી પૂરી પાડશો,
તો એ તમે જે રીતે એને કહેશો ને એ રીતે કરવાનો 100% પ્રયત્ન. મેં એવા પણ ફિઝિયોથેરાપિસ્ટ જોયેલા છે કે પહેલે દિવસે જઈએ એટલે સીધો પગ લઈને આમ ખેંચતા હોય. અરે ભાઈ આ બટકી જશે, કારણ કે એ એટલી હદે એ પેલો થયેલો છે. બે જ્યારે મારા પગની જ્યારે એક્સરસાઇઝ ચાલતી ત્યારે હું એમની પાસે જતો ને તો એટલી હદે એ આમ એમ કહેવાય કે નાના બાળકને કઈ રીતે ટેકલ કરતા હોય એવી રીતે હળવે હળવે મારી સાથે વાતો કરતા હોય. આમ આપણે એમ કંઈક ઓહો આ એક આપણી માં આપણને કેટલું પ્રેમથી વાલથી લાગણીથી આપણે કેર કરતી હોય, આપણી કાળજી લેતી હોય, આપણામાં રસ લેતી હોય, એવી રીતે હળવે હળવે એટલી પ્રેમથી એ તમારી સાથે વર્તે. અને એ ક્યારેક એવી રીતે તમારા બોડી પાર્ટને કહેવાય કે એક્સરસાઇઝ કરાવતા હોય ને તો એ તમને પીડા થતી હોય તો એ પીડા તમને પોતીકી લાગે, એ પીડા તમને દુઃખ ન આપે. આવી રીતે આપણે એક્સરસાઇઝ ને બધું કરાવ્યું તો એમાંથી હું એ બહુ સારી રીતે એ રિકવર થઈ શક્યો છું. તો કેન્સર એ બહુ મોટી વાત નથી. કોઈ પણ વ્યક્તિ છે કેન્સરને હરાવી શકે છે. એની માટે બે વસ્તુ સૌથી મહત્વની છે. એક તો મેન્ટલી પ્રિપેર થવું કે મને જે વસ્તુ છે એ છે. અને મારા માટે તો સૌથી મોટી તકલીફ એક એવી હતી કે મારા મધર ફાધરને ખબર હતી કે મને કેન્સર છે, મને ખબર હતી કે મને કેન્સર છે. ઈ લોકો મને નહોતા કહી શકતા અને હું એમને પૂછી નહોતો શકતો, કારણ કે અમારી મેન્ટલી પરિસ્થિતિ એવી કે ઈ લોકો એકદમ પડી ભાંગેલા કે કેમ આપણે એને કેવું તને કેન્સર છે. અને એમાં આપણે હોસ્પિટલની અંદર જઈએ તો ત્યાં મોટા મોટા અક્ષરોએ બધા પોસ્ટર ને લગાવેલું હોય કે કેન્સર જીવે છે, કેન્સરથી દર વર્ષે એટલા દર્દીઓ મૃત્યુ પામે છે. આ બધી વસ્તુ જોઈએ એટલે અંદરો અંદર આપણે એ આમ કહેવાય કે ઘૂંટાવાનું કે ભાઈ મારું શું થશે, મારું શું થશે, મારું શું થશે. અને સામે પક્ષે મા બાપને પણ એ હતું કે ભાઈ આનું શું થશે, શું થશે, શું થશે. અને તેમ છતાં અમે એક પણ વ્યક્તિ એકબીજા સાથે વાત નહોતી કરી. તો આ એક સૌથી મોટી પીડા એ હતી. અને મને યાદ છે કે હું બીએમ કોમર્સ ની અંદર ભણતો એ સમય દરમિયાન ગાંધી સ્મૃતિની અંદર પુસ્તક મેળો બહુ લાગતો. તો એકવાર હું સ્કૂલેથી છૂટી અને મારા મિત્ર સાથે છાનોમાનો ત્યાં જઈ અને બુક લઈ આવ્યો. કેન્સર એટલે કેન્સર, કેન્સરને કહીએ કેન્સર એવું નામ હતું એનું. એ બુક લાવી અને હું છાનોમાનો વાંચતો કે કેન્સર છે શું. ઈ મેં આખું વાંચ્યું છે કે ભાઈ આ શું છે કેન્સર, મને ઘરના કોઈ કહેતા નથી, હું કોઈને પૂછી શકતો નથી. તો આમાંથી બહાર કઈ રીતે નીકળવું, શું કરવું, મેન્ટલી કઈ રીતે. કારણ કે આવા સમય દરમિયાન વ્યક્તિને કોઈ મનોચિકિત્સક દ્વારા જો સલાહ મળે ને તો એ વ્યક્તિને બહુ એટલે બહુ સારું એવું એક પોઝિટિવિટી મળી. સૌથી વધારે એની જરૂર છે એક મ્યુઝિક અને એક સંબંધો જેને આપણે લાગણી પ્રેમ કહીએ. આવા વ્યક્તિને એક મનોચિકિત્સકની સલાહ મળી રહે, યોગ્ય પ્રેમ અને લાગણી મળી રહે. ટ્રીટમેન્ટ તો જો એની અસર શરીરની અંદર કરવાની જ છે. જે કઈ ટેબ્લેટ્સ આપવામાં આવે છે, કીમો આપવામાં આવે છે, આ બધી વસ્તુ શરીરના અંદરના ભાગની અસર કરશે. ઈ કઈ તમને મનથી મજબૂત નહીં બનાવે છે અરે કાઈ નહીં બધું સારું થઈ ગયું. તો આ વસ્તુ બહુ એટલે બહુ મહત્વની છે કે તમે મેન્ટલી સ્ટ્રોંગ રહ્યો. ટ્રીટમેન્ટ ખાસ મારી મોટા મોટી એક ભૂલ કે મેં જે પહેલી વાર ટ્રીટમેન્ટ છોડી, જો એ મેં ન છોડી હોત તો ઘણા વર્ષો પહેલા હું એકદમ ક્લિયર હોત. પણ મારી ભૂલને મેં સુધારી એટલે આજે એકદમ સ્વસ્થ, મસ્ત, તંદુરસ્ત છું. દર રવિવારે ઓછામાં ઓછા 8 થી 10 કિલોમીટર, 15 કિલોમીટર, 20 કિલોમીટરના ટ્રેકિંગ કરું છું. અલગ અલગ સાહસિક કામો કરવાનો બહુ શોખ છે. એટલે દરિયાના ટ્રેકિંગ હોય આવું બધું કરું છું કે જે નોર્મલી લોકો એવું કહેતા હોય કે ભાઈ મોતના મોઢામાં ન જવાય, હાથે કરી. બરાબર, પણ આવું બધું ગમે છે. જો ઈશ્વરે એકવાર બચાવી લીધો હશે તો જિંદગી બહુ લાંબી છે અને કંઈક નવું કરવાનું છે. અને એક બહુ સરસ મજાની મેં પોતે કેન્સર પર લખેલું છે કે આ કેન્સરથી વળી શું ડરવાનું, આ કેન્સરથી વળી શું ડરવાનું, એને પણ પગ તળે કચડી નાખો. આ કેન્સરથી વળી શું ડરવાનું, એને પણ પગ તળે કચડી નાખવાનું. જ્યારે સાથે મા બાપના આશીર્વાદ હોય, જ્યારે સાથે મા બાપના આશીર્વાદ હોય, ડોક્ટરનો સધિયારો હોય, પોતીકો સાથ હોય, યારોની યારી હોય, સાહસને સાથ હોય, હિંમતને દાદ હોય,
ખમવાની કુમારી હોય અને ગુમાવવાની વાતે પ્યારી. કેન્સરની બીમારી એવી છે કે એમાં તમારે કશું ગુમાવવું પડશે. આમાં એકદમ જે તમે પૂર્વરત છો એવું જ ને એવું જ તમને કશું પાછું નથી મળવાનું, કેટલીક વસ્તુ ગુમાવવી પડશે. મેં બહુ બધા નજીકના સંબંધો મિત્રો બધા ગુમાવેલા છે, બહુ એવા વ્યક્તિઓ ગુમાવેલા છે. મેં બધું ઘણી બધું મારે એવી કેટલી બધી એવી ઈચ્છાઓ હતી કે હું આ રીતે રહીશ, હું આ રીતે રહીશ, હું આ વસ્તુ કરીશ, હું આમ કરીશ. તો એવી ઘણી બધી બાબતો મેં ગુમાવી છે. અને સૌથી મોટું મેં મારા બાળપણને ગુમાવ્યું છે, કે જેને લાઈફનો ગોલ્ડન ટાઈમ જેને આપણે કહીએ એવા બાળપણને મેં માત્ર ને માત્ર પથારીની અંદર વિતાવ્યું છે. તો દોસ્ત હવે રાહ કોની જુએ છો? ખમવાની કુમારી રાખી ઉઠાવવાની હિંમત, સાહસ અને ધીરજ અને ના તે કાળ મુખાને. એનાથી શું માનતું? ચાલ આ જેને તડી પાર. કેન્સરને આપણે હરાવવાનું છે, ક્યારે એનાથી મૂંઝાવાનું નથી. અહીં માત્ર જીવવાની જીજીવિષા નહીં ચાલે, કેટલું ગુમાવવાની પણ હામ જોશે, આ લડતની અંદર ગુમાવવું પડશે. કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે છે એવું આપણે ત્યાં કહીએ છીએ. તો કેન્સરની લડતની અંદર કંઈક ગુમાવવું પડશે. આર્થિક, સામાજિક અને કેટલાય બધા સંબંધો મેં તમને કીધું તમારા વ્યક્તિત્વને લોકો આખું નેગેટિવ બનાવી દે છે. સતત તમારા પ્રત્યે એક નેગેટિવિટી સમાજ તરફથી આવતી હોય છે. આ નેગેટિવિટીને પોઝિટિવિટીમાં ફેરવવી બહુ અઘરી છે. જ્યારે આ કોવિડનો સમય આવ્યો ત્યારે બધા માસ્ક, દરેક વ્યક્તિ અહીંયા જેટલા બધા મોટાભાગના ફેસ પર માસ્ક છે. મેં મારી કેન્સરની જર્નીની અંદર એવો સમય વિતાવેલો છે કે એક સમય એવો હતો કોઈ કે માસ્ક લગાવેલું હોય ને તો કોઈ એમ કહેતા આને કાંક હશે, એનાથી આઘાત છે. આપણે માસ્ક પહેર્યું હોય તો લોકો બે ડગલા આગળ જતા રહે અને કાંઈ હશે તો એ માસ્ક પહેર્યું છે. કારણ કે કેન્સર હતું ત્યારે મેં માસ્ક હું પહેરતો કે જેથી કોઈ અધર ઇન્ફેક્શન ન લાગે. તો લોકો મારું માસ્ક જોઈને આગળ જતા રહેતા. અત્યારે સમય એવો આવી ગયો છે કે જ્યારે માસ્ક ન પહેર્યું ને એનાથી બે ડગલા આગળ ગયા છે. માસ્ક ન પહેર્યું આગળ રહેજો. આ બહુ ડિફરન્સ અત્યારે મને કે જે પરિસ્થિતિમાં હું ત્યારે હતો ત્યારે બધા આગળ ભાગતા, અત્યારે વિપરીત પરિસ્થિતિ છે. બરાબર? તો બસ ખાલી અંતે એટલે જ કહેવાનું કે અભી તો इस परिंदे की ऊंची उड़ान बाकी है, अभी तो इस परिंदे की ऊंची उड़ान बाकी है, अभी अभी मैंने लांघा है समंदरों को, अभी तो पूरा आसमान बाकी